મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની પાસે આજે પણ તમારા માટે એક ખાસ વચન છે. જ્યારે તમે આ વચન સ્વીકારશો, તમારા જીવનમાં ચમત્કારો થશે. તેના પર વિશ્વાસ કરો, તેને તમારા મોંથી કબૂલ કરીને પ્રાર્થના કરવી જોઈએ. પછી તમે ચમત્કાર જોઈ શકશો. શું મેં તમને કહ્યું ન હતું કે બ્રાઝિલમાં એક દંપતી નિરાધારો માટે એક ઘર ચલાવી રહ્યો છે, જેથી તેઓ તેમની સંભાળ રાખે, રક્ષણ કરી શકે. આ તેમાં જે કેમ્પસ છે ને એક ચેપલ છે. તેઓ અહીં ભેગા થાય છે અને પ્રાર્થના કરે છે. ઈશ્વરનું વચન પ્રચાર કરવામાં આવે છે, લોકો આરાધના કરે છે. જ્યારે મેં પૂછ્યું અહીં સેવા કેવી રીતે કરવામાં આવે છે, આ દેશમાં જ તમારી 10 થી 15 સ્થળોએ શાખાઓ છે. તમે હજારો લોકોની સંભાળ કેવી રીતે રાખો છો? મેં આમ પૂછ્યું તો તેમણે કહ્યું કે વિશ્વાસ. અમે તેમનામાં વિશ્વાસ કરીએ છીએ, જરૂરિયાતોને પૂરી કરે છે અને તે આપણને અદ્ભુત રીતે દોરી જાય છે. આવી રીતે જવાબ મળ્યો. તે જ છે. સારું, પ્રભુ આજે શું કહેવા માંગે છે આમ વિચારો છો? રોમનો 10મો અધ્યાયની 11મી કલમ જુઓ. ક્રિસ્તુ પર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહીં. તમે શરમાશો નહીં. ઈસુમાં વિશ્વાસ કરો છો? શું વિશ્વાસ કરવો જોઈએ? તે સ્વર્ગ અને પૃથ્વીના સર્જન કરનાર પ્રભુ છે, તે વિશ્વાસ કરો. તે વધસ્તંભ પર તમારા માટે મરીને ફરી સજીવન થયા, તે વિશ્વાસ કરો. તે હમણાં પણ જીવંત છે, તમે તે વિશ્વાસ કરો. તે દુનિયાનો ન્યાય કરવા માટે ફરીથી પાછા આવવાના છે, તેમાં વિશ્વાસ કરો. તમે તેમની પાસે જે કંઈ માંગો છો તે તમને મળી જવાનું છે. તે કરવાની શક્તિ તેમની પાસે છે, તમે તે વિશ્વાસ કરો. ઉપચાર માંગશો, ઉપચાર મળશે. છુટકારો માંગશો, છુટકારો મળશે. આશીર્વાદ માંગો છો તો આશીર્વાદ મળશે. બાળકોની કોઈ બાબતમાં ચમત્કાર જોઈએ છે, પ્રાર્થના કરો છો, થઈ જશે. તમારી બધી જરૂરિયાતો પૂરી થવી જોઈએ, થઈ જશે. તમને શું જોઈએ છે? કયા ચમત્કારની જરૂર છે? પરમેશ્વર તે બાબતની અંદર અદ્ભુત ચમત્કાર કરશે, તમે તે વિશ્વાસ કરો. જો તમે તેમાં વિશ્વાસ કરો છો, તે તમને ક્યારે પણ શરમાવા દેશે નહીં. તમારી જરૂરિયાતોને ચમત્કારિક રીતે તે પૂર્ણ કરે છે અને તમારા માટે તમારા જીવનમાં મહાન કાર્યો પણ કરે છે. જેમ હું વારંવાર કહું છું, મેં તેમના પર વિશ્વાસ કર્યો અને આ સેવાની અંદર પગ મૂક્યો હતો. પ્રભુએ ક્યારેય અમને તંગી ન રહેવા દીધી કે ક્યારેય અમને ત્યાગ્યા નથી. બધી જરૂરિયાતો પરમેશ્વરે પૂરી કરી. દરેક બાબતમાં તેમણે વિજય અપાવ્યો છે. જે પ્રભુએ અમને ચલાવ્યું છે તે તમને પણ ચલાવશે. શું પ્રભુ આ સેવા ચલાવતા લોકોની બધી જરૂરિયાતોને પૂરી કરી રહ્યા નથી? તે તમારા માટે નહીં કરે? ચોક્કસ કરશે. વિશ્વાસ કરો. ઈશુની શક્તિમાં વિશ્વાસ કરો. ઈસુ ખ્રિસ્ત તે એક ચમત્કારિક પ્રભુ છે, વિશ્વાસ કરો. જો તમે તેને પ્રાર્થના કરશો તો ચમત્કારોને જોશો, તે વિશ્વાસ કરો. જો તમે વિશ્વાસ કરશો, તે તમને શરમાવા દેશે નહીં. તમે જે બાબત માટે પ્રાર્થના કરો છો, ચોક્કસ ચમત્કારને જોશો. શું તમે મારી સાથે વિશ્વાસથી પ્રાર્થના કરશો? હું તમારી સાથે વિશ્વાસથી પ્રાર્થના કરવા માટે જોડાઈ રહ્યો છું. કયા ચમત્કારની જરૂર છે? શું તમને ઉપચારની જરૂર છે? આશીર્વાદની જરૂર છે? ભલાઈની તમને જરૂર છે? ખુલ્લા દરવાજાની જરૂર છે? શું જરૂર છે? તમારા હૃદય પર હાથ રાખો અને કહો કે હે ઈશુ, હું વિશ્વાસ કરું છું. આજે આ બાબતની અંદર તમે એક ચમત્કાર થવા દો પ્રભુ. હું તેની અપેક્ષા રાખું છું. હું વિશ્વાસ કરું છું, તમે મને શરમાવા દેશો નહીં. હે પિતા, આ દીકરો, આ દીકરી તે વિશ્વાસ કરે છે. તમે તેમને શરમાવા દેશો નહીં, તે વિશ્વાસ કરે છે, કહે છે. તેમના વિશ્વાસને માન આપવા માટે અદ્ભુત ચમત્કાર કરો. તેમને સાજા કરો, તેમને ઉદ્ધાર આપો, તેમને આશીર્વાદ આપો, અવરોધો દૂર કરો અને તેમના બાબતમાં આજે સમૃદ્ધિ આપો. આજે પણ આ બાળકો માટે એક ચોક્કસ ચમત્કાર તમે થવા દો. હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.